શંભુ મારી એમ્માની શગન આખો દારો મારા ગાડીઓ સાફ કરવાની આખો દારો ગાડીઓ મારા સાફ કરવાની શેઠ મને 100,000 પગાર આલે છે ઘણી વાર કીધું કે યાર પગાર વધારો પણ પગાર વધારવાનું નોમ લેતા જ નહીં નાના કેટલી ગાડીઓ ભેગી કરી છે એક દારો આ વર્ધી ખાલી ના હોય આખો દારો વર્ધીઓ પેક જ હોય આખો દારો વર્ધીઓ પેક જ ગાડીઓ તો જાતની ભાતની ભાઈ અમારે શેઠનું હા ભાઈ પણ પગાર થોડા આગો પાછો કરે તો ઘેર છોકરાનું બાપને પૂરું થાય ઓછો ભાઈ આવો બરાબર મેરા ભાઈ બસ મજા બસ તો ગાડીઓ તો ખાસી લાવી દીધી છે ને ગાડી બધી આપણી જ છે ને હા આપણી જ ગાડીઓ બધી તમારે આપણી જ કદાચ કરની હોય તમે તો પોતો નહીં મારતા એટલે પોતો મારવા પડે ભાઈ ગાડીઓ સાફ કરી પડે હા બોલો કહું છું વર્તી હતી તે આબુ છે શોની વર્ધી છે રાજસ્થાન સીધું રણુજા અચ્છા એટલે કઈ ગાડી આપણે લઈ જવાની છે આપણે તો ઘેર લાવવાનું સારું કોઈ છે વચમાં ના રાખાવી જોવો ગાડી તમે તાર જો બધી ઇકો ગણો સ્વિફ્ટ ગણો અલ્ટિગા ગણો આર્ય વરના ગણો પછી આર્ય ઓડી ગણો 4 બંગડી વાળી આપણે તો સસ્તી પડે ને પાળા મેરીએ જોવો આપણે આ તો કશું વાંધો નહીં હોભરો ને રણુજા જવાનું છે રણુજા જવાનું છે તો ભાવ તારો પેલો બેઠો ને ભાઈ હા એ સોપડા એ લખાશ પેલા હોમાં બેઠા એ હવે એ સોપડા એ લખાશ પૂછી લે પારું બારું હેડો તમે હા તમે હું તો એ ગાડીઓ પાન રહું ઈ તો પોતો મારું છું તો કે સબ બને તેદાર જુનાગઢ જો તો ખબર ના પડે કે આ આટલું પતાવી દઈએ હજી સુધી 2 દાડા વાયદો કઈ ના સુધી પટ્યો ને 4 દાડા કહું છું ગાડી જોવા છે મારે રણુજા જવું છે તે રણુજા જવું છે ઓહો દર્શન કરવા જવાનું કેટલા જણા છે અમે 500 જણા છીએ અર્ટિગા ઉઠાવો અર્ટિગા લઈ જાઓ એમાં એ હા 7 સીટર છે એટલે વાંધો નહીં એ રીતે છે ભાવતાલમાં પછી ભાવમાં તો રે તમારે કિલોમીટર 13 રૂપિયા પડશે અરે હતું હોય યાર 13 રૂપિયા બધા 12 રૂપિયા આવે છે ને યાર અરે ભાઈ અત્યારે મોંઘવારી કેટલી છે પેટ્રોલ અને ડીઝલના અને ગેસના ભાવ વાપર્યા છે લાહન મને પેલા શેઠને કહેવા દે એ મામા શું છે શું શેઠ આ પેલા રહ્યા ને કે મારી ગાડીઓ છે કે તમારે જે થાય કે આવશે ગાડી એમ કી છે ને શેઠ હોય બેઠો છે ને તને મારે કોને કીધું એ પોતે કહે છે કે મારી ગાડીઓ છે ને મને મારા બેટાનું શાન ના વળી દોતા આવ્યા હાથીના એમાંની શેઠ કોણ છે તાણે શેઠ આયા શેઠ હા શેઠ હું નહીં યાર તું એ હો કોકનું એમને જોતા બોલવાનું અરે સારું એ આ કી છે મારી ગાડીઓ છે ને તમારે હું ગમે ત્યાં આવ્યો ને કોને કીધું લે તને પગાર વધારતા નહીં એટલે તારે શેઠ થઈ જવાનું હરખું કામ કરતો ને આ પેલી પેલા ગાર્ડન જોજે એમના આકાર રહી જાય બસ એમને કરી બસ લુખી નાખવું છે સારું તે હું કહું છું શેઠા જે હોય આ મારે ટીકા આ ગાડી હવારે મોકલી દેજો આ ટીકા પડશે લાગે હવારે ઓછામાં 100 વાગે ગાડી હા તો તમે તૈયાર થઈ જજો હા હા તો 13 હેડો હા આ 13 જ પડે છે સારું છે ને બધું ગાડી બાડી અરે કમ્પ્લીટ જોવું ના પડે બસ યાર તાણા મને રાખવું છો હા પતી ગઈ વાત હા રેડો હા હું જાઉં. આ મારા છોકરોને બધા તમને ટેન્શન કે ગળદો લોબો કઈ નાખ્યો હમણાં હાલ કોક આવા કોક ઘરાક આવે એટલે બસ હું શું માલિક કીધું હું શું માલિક તને પોતું મારવા રાખ્યો તો માલિક બનાવવા રાખ્યો છું થોડું હરખું કામ કરે તો માલિક કઈ બને 100,000 પગારમાં પોહાતું નહીં સાહેબ હરખું કામ કરે છે હરખું કામ કરે તો તારો પગારે વધારે થાય કોઈક ફાવે બસ એમને આમ કઈ શિખર લુખું છે કે નહીં લુકતો લે ગાડી હસબાનું જવાનું થાય આ તો રાતી ઓર્ડર આવે લુસી કાઢું એ જોવું છે પગારનું તો એ પેલા દાખો પડેલું મારો બેટો જોજે મને તો પોતું મારવા રાખ્યો ત્યાં તો માલિક બની ગયો મારી માની છોકરાનો હોર રાખવી પડશે વાની કાં તો ટૂંપો દઈને મહી નાખશે કે ગાડીઓ મારી છે એ કમ્પ્લેટ કહી નાખે સવારે મોકલવાનું છે 100 વાગે હા રે ખબર હા વિચાર્યું છે મી પાસ હા તો 100 આ દિવાળી પર ના હોય તો એ તો 500 વધારું છું હા 500 વધારું છું તેમાં હું સાહેબ રાગ શેઠ કયો છો 500 માં તો 5 લાખ કઈ નાખું ડાયરેક્ટ બોનસ આલજો બોનસ આલજો તે બોનસમાં 2 ગળદા મેલ્યું બસ આટલો બી રાખો બંધ કરી દે વધારે ના આપણો પેટ્રોલ છે
બસ થોડી રેસ માર પાછી થોડી ડીકીમાંથી સામાન કાઢ એ તો બસ કાઢે તો તું સાઈડમાં રહેજે આ ગાડી સાઈડમાં કરવા દેવો થોડી થોડી હે પાછળ અડાના આવવા પાછળ અડાના બસ ઘણી થઈ ગઈ હા લ્યો સેવ રૂટી નાખે મસ્ત મજા આવી હો ખરેખર મજામાં આવી બાયરી એસી બેસી ઠંડી હવા જબ્બર આલતી હતી અરે ગાડીમાં અમારે કદી કોઈ ઘરાક આજ સુધી અમારે કમ્પ્લેન આવી નહીં તમે તારે દુનિયાના શેડા લઈ જો ને આ વિક્રમભાઈ ડ્રાઈવર એટલે મસ્ત ડ્રાઈવર છે યાર જગાપુરના હા મારા ભોણે જ જમણ મારું કામ હેડા તા થઈ હવે ઘેર પહોંચ્યા ને પૈસા તમને મોકલાવ્યા અમે હો. પૈસા હમણાં તો ભાઈ જે ભાઈ હિસાબ કરી પૂછજો આ તો આધો ને કિલોમીટર કેટલા થયા બધું સેટિંગ કરી વિક્રમભાઈને પૂછજો આપણે જે હોય ને ગણતરી કરીને કિલોમીટર હા હા પછી મને કહેજો હું હાલ દે કશું વાંધો પછી આપણો સામાન કાઢ લો હેડો પહેલા. મજા તો આવી ને હા મજા આવી મજા બસ તો તને આપણે શાંતિ બીજી વાર અમારે જવાનું મોગલમાં એ હોબળે જમાય ના હોય તો તમે ખાવાનું હોય તો ખાઈ લે જજો હજો લે એટલે કે હું આ સફાઈ કરા દઉં પાછી પેલી ખાઈને આવડો હા ખાઈ લો બેટા બરાબર એ અમે અમે હજે હજે ને આવ કમ્પ્લીટ થઈ જઈ આવ આવ કમ્પ્લીટ ને હાવ, હાવ. ટાયર બાયરમાં હવા બવા જોઈ જોઈ લીધી કમ્પ્લીટ જોઈ ને આવ કમ્પ્લીટ આ ગાડી કમ્પ્લીટ કઈ નાખી શું કીધું હાલ આવી છે હા ઓઇલ પાણી જોજે હા ગરમ બરફ તો નહીં થતી હીટિંગ બીટિંગ તો નહીં મારતી કે કમ્પ્લીટ ખોલીને જો છે બાર હું આગળ એમ ના ખબર પડે એવું એન્જિનમાં માસ ખોલીને જોઈ લેજે પાણી પાણી આગું પાછું હોય તો હાર હાર હા હાર આનું કીધું સારું 500 વધાર્યા છે તો દિવાળી પર જોઉં છું હાર એટલે હું એટલે કોઈ હિસાબ કરી નાખવાના કેટલું થવાનું હીટિંગ જોજે છેલ્લા કિલોમીટર ફરી 1200 1200 એટલે હાર હું હિસાબ કરી લઉં આ તૂટેલું હતું ખરું હા એ તો કમ્પ્લીટ એમના મિસ પણ જોતો હોય તો હા જોઈ લ્યો એટલે હું હિસાબ કરી દઉં સારું માની શકો મકરોડા તૂટી ગયા ગાડીઓ સાફ કરવામાં ખરાબ કરવામાં એ દિવાળી 500 વધારું હું કંકોળો 500 દિવાળી વધારશો તાન હોય ઉપર ઉપર ગાડી મોય ખોલીને મોય બળીકોણ પેલો ખાઈ ખાઈ નાખ્યો એવા સાફ કરવાનું કહું છું એ મારા ઉપર નાખવાનું છે એક ઠેકાણ હરખું કર અને માહિતી બધું કમ્પ્લીટ સાફ કરી દે નહીં પીતું એ તો કોઈ હે તો મારા બેટાને કે લાય થોડું વધ્યું હોય તો ગુંઠરો મારી લઉં એકદમ ઓનું પંજરી પાડી પડે મોય ગાડું સાફ કરવું છે આ તો કા ટીવી જોઈને એનું છોકરો એમ પાર્લી બિસ્કિટ ઠોકા છે મોય થૂકી થૂકી કેટલું બગાડ્યું છે ગાડીમાં ના ના આઈરાની આવે ઘેરથી છટુકરો એ ચટપટા એ ખાશી અને મોય થૂકી થૂકી છે એવું કર્યું છે મારો બેટો ખબર નહીં પડતી કે ગાડી ઊભી રાખીને થૂકશે ના ના બસ મારે બધું સાફ કરવાનું આવે છે પગાર વધારતા નહીં ના ના ઓકે કર્યું છે અરે મોય ઉલટી કરી છે જોડ્યો ને માલકીન તીના ઘેરથી ઉલટું મોય કરી ગયો છે ના ના શું કરવાનું તાને હું મોય 5 કિલો ખાઈ ખાઈ નાખી છે તે સાફ કરી મારા મરી જવાનું એ તમારે હું કા રાશા છે હા હું લેવા રાશા છે સારું. સાફ કરવા માટે તો રાશા છે સારું 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 હાય સોના મોના સાફ કરો સારું ગાડીમાં લગી જો કોકરી દેખો ને તો પટા તૂટી જાય આ મહિનાનો પગાર જ નહીં આલું હા સાફ કરવા જ રાશા છે તો ગાડી બગડતી જ ના હોય તો તમે શું કા રાખો તમે વાહ તો સોના મોના સાફ કરો એ ગાડી કમ્પ્લીટ થઈ જાય તોડી નાખે હા અલ્યા રાગ રાખવા જ ખબર નહીં આ તો કમાલ ઘરનો બેટા ભાઈ પસાડી થઈ જાય હરખું વાત જતી હરખું વાત અલ્યા અડધું અખાય છે હરખું વાસ હરખું અખાય તો એટલે પસાડા છે એ કાળું ભેજ મોટું કરશે લુખી કાઢો પછી ગાડી લુખી દો હું તો 500 નતા વધારવાના જોડે રાજસ્થાનથી પેલો શાક છોકરો જઈને આવ્યો હોય બાટલ ઊંઘું નહીં કોઈ ભરી લાવ્યું હોય આમ ટેપા પાડ્યા કર ગાડી લુખા રિહાઈન પેલી છોડીને ગોરી નતા રે હમણાં છોકરાને ગોરી પછી કે ખાવાનું કરો ના કરો ને ઠોઠવટ જ મારા તો આની વધારે ગાડીઓ કરતી આની ઠોઠવટ મારા વધારે થાય અલ્યા
એ મજા આવી ને મજા આવી મને તો ગાડી ઉલટી કેટલી થતી હતી પણ આ તો તારા પેલો કેટલો લેબુ લઈ લેતા લેબુ હું તો લીધો ના તો પછી ઉલટી કરું વળી પણ ફર્યા કે નહીં હવે બધે ડેવલપ પગે લાગીને હું તો જબ્બર અને હું કહું છું હા આ તો પેલી હોનાની ચેનાથી દોરો છો જોયો તારો ઓહો લ્યા હું પહેરીને આવી હતી તો અને આ મંગળસૂત્ર અને ચેન શું છે હસી તારા તો ઠેકોણો જ નહીં કોઈ હમુદો શું પાડી નાખી પાછી મને યાદ છે હું ગાડીમાં બેઠી હતી તો ઊધી તો હતી કદાચ ગાડીમાં તો નહીં પડી હોય તું હેડે હેડે જલ્દી હેડજે રહેજો હેડો હમણાં મારામાં કેટલું નુકસાન આલે હમણાં પ્રવાસનો મારો શેપ ઓછરો થઈ જાય મને કહું છું લે કે આ મહેમાન બેમાં આવ્યો છે તે કીધું તું કે લ્યા એ દારો કહું તો અમર પેટ પડી જશે તે કે કહેજલે ડ્રાઈવરને પણ કીધા વગર છાવી આલી દીધી ડ્રાઈવરને થોડું ખબર બાપરો લઈને નીકળી જતા મેમો આવ્યો છે પાછો અને મોન મોય નહીં પડી રહ્યો એ તો નહીં રૂમ તે સાફ કરવાના સાંજનો આ 2 કલાક છે ગાડી સાફ કરે છે હા સોનવાને પેલી બસલી શિફ્ટ રહીને રે ચાલુ કરો હાડો બેહી રહ્યા છે બસ મોય જોણે આ તો હોળામ પેટ થાય કરવા ભાઈ હલો બા હા અલે હા ટીના હા ભાડું તો વાંધો નહીં તમે તો વાંચા આલ્યો ભાડું નહીં મારો હોનાનો દોરો શીખો ખોવાઈ ગયો તો કોઈ ગાડીમાં પડ્યો ઓરાનો હોય દોરો પહેર્યો તો તું ગાડીમાં પડી ગયો કુમાય તે કહું જો ભાઈ ગાડી હા આપણે મોય તમે બેઠો થી જો એ પાછળ પે સીટો બીટો આમ જોજો તમે છે મેલો બેલો ના હોય હજી તો હાલત સાફ કરી છો લઈએ નહીં જા હો જોઈ લે લેતો બોલી લેતો તમે થોડુંક ધ્યાન રાખીને મેકતો હોય તો આ તો ગાડીમાં જ પહેરીને બેઠી છે મોઘા ભાવની વસ્તુ ભાઈ આ તો કરવા ભાઈ હા કરવા પર ગાડીમાં તો કોઈ નહીં મેં તો નહીં દઉં જોયો આખી જોયું જોયું મેં બધું કરવા પર મારતો બરાબર હા હમણાં હાલ જ વાઘું ને પેલી અમારા મને સાફ કરવા વાળી કરી છે પૂછો કદાચ ને, એને પૂછો. જળ્યો પૂછ્યું અલ્યા વાઘો આવ આવજે આ કહું ગાડી થોડી હાલ હમણાં સાફ કરી તે પેલો હોનાનો દોરો હમણાં પડી ગયો તો તે જળ્યો લીધો તો હાલ દેવાનો ના મને નહીં જડ્યું મને નહીં જડ્યું વાઘુબા ચડ્યો તો હાલ દો મારે મેં જેમ તેમ કરીને પેલું બેન બે વિશે બાપાને દોરો કરી દોરો આલ્યો કરી દીધો મને હોનાનો દોરો છે નહીં કોઈ તો 10-15 રૂપિયાનું હા. લીધો તો હાલ દે કા ના હું નહીં લીધો 2 તોલાનો દોરો હોય એ તોલોનો 1.5 લાખ રૂપિયાનો દોરો અલ્યા લીધો તો હાલ દે કહું છું વાઘુબા હાલ તો હું કહું તમને હું પગે લાગુ હું નહીં લીધો પણ તમે કોણ હું લીધો જ નહીં તમારે જળો તો હાલ દો તમે પૈસા વાપરવા છો મેં પણ હું લીધો જ નહીં હા ભાઈ હા ગ્રાહક છે આપણું હા. અને ગ્રાહક આપણું ભગવાન કહેવાય હા જળ્યો તો હાલ દે પણ હું નહીં લીધો છું જ લઈને આલું વાપરવા પૈસા આલું છું હાલ દે કહું છું તમે ગાડી સાફ કરી તમે હમણાં હાલ ગાડી સાફ કરીને જોશે આવું ના પણ કરો. મને નહીં જડ્યું ગાડી આખી સાફ કરી છે. વાઘુ પર હાલ દો કે પણ લીધો હતો તારો જો ખોટી આપણી ઇજ્જત જાય છે હા કોઈ કાલ ઉઠીને કોઈ ગાડી કોઈ કંકોળો ભાઈ લેવા નહીં આવે કણ એના કાંઈ જળ્યો તો હાલ દે તારો 5000 નો 100,000 પગાર હતો 500 ને પણ ડાયરેક્ટ હું 10,000 પગાર કરું પણ હાલ દે હું નહીં લીધો પણ હું શું જ લઈને આલું વાઘુભાઈ હું પગે લાગુ પણ હું નહીં અલ્યા બાયડી પગે નામાં સા હાલ દે કા પણ હું દોડો નહીં લીધો છું જ લઈને આલું એમ કહું છું પણ વાઘુ પર હાલ હું દો ગાડી બેઠી હતી હતો તાણા એટલે ગાડીમાં જ પડ્યો છે ને તમે ગાડી તમે સાફ કરીને હું સાફ કરી છે જોઈને મારી માની છોકરાને હોનું જોઈને લાલચમાં હારો પડ્યો છે ને નહીં નહીં હાલે લીધો દોરો અલ્યા હજી કહું છું, હાલ દે કે પણ હું નહીં લીધો દોરો શોટ લઈને આલું એમ નહીં મોન લે લે પેલા છોકરા રોટ લે પણ હું નહીં લીધો હા દોરો પાડો હાલ દે એટલા પણ મને નહીં જડ્યો કહું છું હમણાં કે તો હમણાં ઊંધો કઈ ના કયો મેલ પેલા લે લે પેલો છોકરો રોટ લે આ તો રોટ લે કરવા પર હોનું જોઈને તો હવ આમ એ થઈ જાય બોજ મન બોજ જોન વાઘુ પર હાલ દો કે હું કા ખોટા પણ મને નહીં જડ્યો કહું છું આ હારું લાગે વાઘુબા કહી દો કે હું કરો આવું કરો એમ નામ નહીં આરો મોને હું મને તો આ સોડિયા પાડી નાખું તારો હા ખા કહી દો કે વાઘુબા કહી દો કે હજી કહું હાલી દે તમને ગરીબની હાય લાગશે હું નહીં લીધો કહું છું પછી પથરામણ બધું તોડી નાખું તમને હાલ કહું છું કાલી દે હમણાં કળોમાં મારસી હાલ દો હાલી દે હજી કહું છું અરે બાપા મારા પાસે નહીં રૂપિયા 1.5 લાખનો દોરો સલ્યા હોનાનો હાલ દે આ છોકરો હું કાંઈ હેરાન કરે છે કોકને ત્યાં નોકરી કરો તો આવું તો ના કરાય બીજી વાર કોઈ નોકરી ના રાખે વો બેટા તી ફાઇનલ તને ખબર છે તી પહેરે તો દોરો વાહ 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 હું આ ફાઇનલ હું ફરવા જવાની એટલે પહેરીને જ જાઉં કે અમે તો હજી ઘેરે પોક્યો નહીં હજી કહું છું હાલી દે પણ શોટ લઈને આલું હું લીધો જ નહીં તો હા આમ નહીં મને છોકરા લાવજે દિવાળી લઈને પેલું આમાં ગેલેરી પર અને કેરોસીન સોટી અને બારી કૂટો મને નહીં જડ્યો હા કા ઓને ડાયરેક્ટ કેરોસીન અને સોટું તને તો ડાયરેક્ટ આ ધોચ્યું હળગાવું છે ઉપર ગાડી માર પડી છે વાઘુબા કહી
કહી દઉં હું ઈવન કહી દઉં કે જવા દે એમ કહી દો કે લીધો લે તમારે છોડી મેં કે ને મેં કહી દીધું ચોથી લીધો છો દોરો હા શું બોલી જાવ કે પણ લીધો હા શું બોલું છું કે જૂઠું બોલું છું એમાં હું નાલ થઈ જવા લીધો હોય તો તમને ભગવાન માફ નહીં કરે મને હળગાવશો જીવતો 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 એમને તો નહીં તમે કહી દો કે પણ ચમ છુપાવો હું એમ ગાડી કહું સાફ કરી તમારે જોડે જ આવ્યો કે બીજા કોના જોડે જેવો ગાડું તો હું સાફ કરું હા પણ હું ચોલી હા રચા આરું આ ચો મને એ ગાડી ખોલીને એ બાયણામાં ભરેલું જ નેસા પડ્યું તું એ તાણ હડકું જોતી નહીં તાણ આ આપણને શું બંધાય ને ખોટું ખોટું બોલાવડાવશે ઠેકોણું ને ઓ અચ્છા હારું વાત તમને મળી જો હો, હો. હારું આવજો હારું કે હો અમારે શું ના જાય આનું ઠેકોણ નહીં હોનું એટલે આકાશ હવે ભાઈ હાલો હેડો અમારે વસ્તુ નાખવા હોય કોઈ દાડો ઓય હેડો કે. ભૂલ થઈ જાય પણ મારે ભૂલ થઈ જાય એ તો જયારે ભરાઈ રહ્યો તો માલિક હે મેરે દોસ્ત લોટ ભૂલ થઈ જાય પણ મારા નોકરી નહીં કરવી ખોટો ખોટો ઇલ્ઝામ લગાયો મારા પર 15,000 કરું બસ મને ખબર કે આ તો હવને ભાઈ ભૂલ થાય ના થાય આજ મને નાકમાંથી રૂંગું આવ્યું વાગો હાર તું શર્ટ થઈ જા બસ વાગો આ મારી માની છોકર ખોટો શક કર્યો બાપરા પછી ખોટો શક કર્યો 100,000 રૂપિયા મારી ગાડીઓ બધી લૂકતો પણ એવા થાશી આમાં મારા લુખવાનો વારો આવ્યો છે જાતે લુખવી પડશે ભાઈ વાગો એ વળકે ભાઈ એ વાગો પાછો વળ આપણો સીધો હતો ઈમાનદાર ઓફિસર હશો ઈમાનદાર નોકર હતો મારે બાપરો મને કે 500 વધારે તો મને કદી ખસ ના કહેતો મારી માની છગણ્યા વાગું તો રહી જતો ને ભૂખ મારા આયા છે જાતે ગાડીઓ લૂખવી પડશે અને હાચી વાત છે કોઈ ગરીબ હોય ને તો એની મજાક નહીં ઉડાડવી અત્યારે અમીરાએ સોરવાય છે સેટિંગ કરીને ફરતા હોય ને ગમે ત્યારે મોબાઈલનો દોરા ઉઠાવ પણ આ ગરીબો ઉપર વિશ્વાસ રાખો ગરીબ કોઈ દાડો ઈમાનદાર હોત જોઈએ બેઈમાન ના હોય ગોય એ પશુ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો સુધી હું ગાડી લૂખી દઉં હોદની વર્ધી છે પાછી આ વિકાભાઈ અમારું બંધ તો બધું લોસા થઈ જાય એ ખાઈ રે અમારે જમાઈને પાછું 2 વખત છાશ ના પીતા સુધી ઊભા ના થાય હડો જલ્દી કરજો વર્ધી છે